શું સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં 48 થી 72 કલાક ગુજરાતમાં એવો વરસાદ આવશે કે આપણે આ એક મહિનાનો જે વિરામ છે, વિલંબ છે, વિરહ છે એને ભૂલી જવાના છીએ? 6 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યની અંદર સારા એવા વરસાદના સંકેત અત્યારે પડી રહ્યા છે. 25 દિવસથી ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે, પરંતુ તેમને આશા છે કે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની સાથે અમારી રાહનો પણ અંત આવશે. સપ્ટેમ્બરનું પહેલા સપ્તાહ ગુજરાત માટે કેવું રહેવાનું છે? બંગાળની ખાડીની અંદર જે વરસાદની સિસ્ટમ બની રહી છે એમાં લગભગ હવે આવનારા 2 થી 4 દિવસની અંદર ફરીથી એક વરસાદની નવી સિસ્ટમ બને. શું આપને લાગે છે કે ચોથી પાંચમીએ પણ વરસાદ આવી શકે છે, ત્રીજી ચોથીએ પણ વરસાદ આવી શકે છે? મને લાગી રહ્યું છે કે લગભગ 6 થી 10 સપ્ટેમ્બર વચ્ચે આ રાઉન્ડ આવશે. કદાચ 3-4 માં શક્યતા ઓછી રહેશે, કદાચ 3-4 સપ્ટેમ્બરમાં આવે તો પણ એની તીવ્રતા ઓછી હશે અને એના વિસ્તાર છે પણ સીમિત વિસ્તાર હશે. તો અત્યારની જે સ્થિતિ છે અછતગ્રસ્ત વિસ્તારોમાં, આપને શું લાગે છે કે કઈ એવી બાબત છે જે સરકારે સૌથી પહેલા કરવી જોઈએ? સૌની યોજનાના માધ્યમથી પણ આપણે ઘણી જગ્યાએ પાણી પહોંચાડી શકાય એવું છે, તો એ પાણી પણ અત્યારે સૌની યોજનાનું ઘણી જગ્યાએ નથી મળી રહ્યું. તો એ તાત્કાલિક ધોરણે સરકારશ્રીએ સૌની યોજનાનું પાણી છે એ દરેક જગ્યાએ પહોંચાડવું જોઈએ, જેથી કરીને એ વિસ્તારના ખેડૂતોને પણ એકાદું પિયત આપી શકે એટલી વ્યવસ્થા થઈ જાય. તો સરકાર આની અંદર વિચારણા કરશે, મંત્રણા કરશે, બેઠક બોલાવશે અને લાંબા સમયનો નિર્ણય લેશે. ત્યાં સુધીમાં તો પાક સુકાઈ જશે, જેથી કરીને આમ તો 24 કલાકની અંદર જ આ તમામ બાબત ઉપર નિર્ણય થાય તો ખેડૂતોને ફાયદો મળે એવું મારું વ્યક્તિગત માનવું છે. જ્યાં એક તરફ ઊભો પાક સુકાવાનો ડર છે, બીજી તરફ અમુક રોગ પણ લાગી રહ્યા છે અત્યારે, તો આ પરિસ્થિતિને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર પણ લગભગ મારો 22 વર્ષનો અનુભવ છે. એમાં હું 22 વર્ષની અંદર પ્રથમ વખત એવું જોઈ રહ્યો છું કે આટલી બધી ડીસીઝ ખરીફ પાકની અંદર એક સાથે જોવા મળી રહી છે. એટલે આ વર્ષે ખેડૂતોને ઉત્પાદન ખૂબ મોંઘું આવશે. એટલે હું તો આશા એ રાખું કે હવે આની અંદર ઉત્પાદન મોંઘું આવી રહ્યું છે, રોગ છે તો ઈલાજ કરવો પડશે, ખર્ચ કરવો પડશે, પણ એ મોંઘું ઉત્પાદન આવશે તો આવનારા સમયમાં જો એને પૂરતા ભાવ સરકાર તરફથી અપાવવામાં આવે તો મારી દ્રષ્ટિએ ખેડૂતને ક્યાંક આપણે બચાવીશું. તો અત્યારે જે વિસ્તારોમાં પાક છે, ઊભા પાક છે, જો કોઈ રીતે એને પાણી ન મળી શક્યું તો એ પાક બચવાની સંભાવના કેટલી? અથવા તો પિયતથી અત્યારે સમય કાઢી નાખે અને પછી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જો આવી ગયો વરસાદ તો પાક બચી જાય એવી સંભાવના ખરી? લગભગ સપ્ટેમ્બર પ્રથમ અઠવાડિયાની અંદર જો વરસાદનો લાભ નથી પડતું તો આ તમામ પાકનું વાવેતર છે નિષ્ફળ જાય તેવી પૂરી શક્યતાઓ આરંભ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું માંગ. આજના ગર્જનાદમાં વાત કરવી છે ઓગસ્ટમાં રોકાઈ ગયેલ વરસાદ હવે સપ્ટેમ્બરમાં લાગ લગાટ વરસશે. તો ગુજરાત માટે સળંગ ચોથું સપ્તાહ છે કે જ્યાં કોઈ પણ વરસાદના એંધાણ નથી દેખાઈ રહ્યા, ક્યાંય સારો વરસાદ નથી, ક્યાંયથી સારા સમાચાર નથી આવી રહ્યા. ચોમેર ચિંતા છે, દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ છે, દુષ્કાળગ્રસ્ત તાલુકાઓ છે, ખેડૂતો પરેશાન છે, ઊભો પાક સુકાઈ રહ્યો છે, ક્યાંક પાક સારો થયો છે, સિંચાઈથી પાણી આપ્યું છે તો ત્યાં રોગચાળો ફેલાઈ નીકળ્યો છે. ખેડૂતો પર જાણે કે ચારે તરફથી માઠી બેઠી હોય એ પ્રકારના સંજોગો છે. સતત 4-4 સપ્તાહ વરસાદ ન પડે ચોમાસામાં તો શું થાય એ એક ધરતીપુત્રથી વધારે કોણ જાણી શકે? અને જ્યારે આ આપદા જેવી સ્થિતિ છે, ગુજરાત આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, સરકારને ન્યૂઝરૂમ સતત અપીલ કરી રહ્યું છે. સતત છેલ્લા 72 કલાકથી ન્યૂઝરૂમ અલગ અલગ અહેવાલમાં સરકારને અપીલ કરે છે કે જે અછતગ્રસ્ત વિસ્તારો છે ત્યાં રાહ જોયા વિના સરકાર સર્વે અને સહાયની કામગીરી હાથ ધરે. આ બધાની વચ્ચે આશાનું એક કિરણ દેખાયું છે. બહુ જાણીતી કહેવત છે કે જે ડૂબતો વ્યક્તિ હોય
એને તણખલું દેખાય જી બિલકુલ. તો પણ એમાં એને આશા દેખાય છે. આવું જ એક આશાનું કિરણ છે અને ક્યાં દેખાઈ રહ્યું છે? સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં. અને એને હવે બહુ ઝાઝા દિવસની વાર પણ નથી. શું સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં 48 થી 72 કલાક ગુજરાતમાં એવો વરસાદ આવશે કે આપણે આ એક મહિનાનો જે વિરામ છે, વિલંબ છે, વિરહ છે એને ભૂલી જવાના છીએ? શું સપ્ટેમ્બરમાં ગુજરાત માટે સારા સંકેતો દેખાઈ રહ્યા છે? હવામાનની આગાહી મેં આ મંચ પરથી ઘણીવાર કહ્યું છે, ફરીવાર કહું છું, અત્યંત જોખમી બાબત છે. સાયન્ટિફિક મોડલના આધારે, સેટેલાઇટ ઇમેજીસના આધારે પણ જે આગાહી કરવામાં આવે એમાં અંતિમ ઘડીએ હવામાન કરવટ બદલી લે છે. ગઈકાલે એવું લાગતું હોય કે આજે વરસાદ પડશે અને અમે આગાહી પણ કરીએ, પણ આજે એ વાદળો એમનેમ વિખેરાઈ જાય એવું પણ બની ચૂક્યું છે આની પહેલા, અને ભવિષ્યમાં પણ બનવાનું છે. એમાં કોઈ નવાઈ નથી. જેને ખબર પડે છે એને બધાને ખબર પડે છે કે હવામાનની આગાહીમાં છેલ્લે કંઈ પણ થઈ શકે છે. કેન્દ્રીય હવામાન વિભાગ, મોસમ વિજ્ઞાન વિભાગ જે છે એ પણ આમાં થાપ ખાય છે, કેમ કે કુદરતની કળા છે ને, અને કુદરતને કોણ પામી શક્યું છે? ત્યારે આ જ મુદ્દા પર આપણે વાત કરવી છે ઉમંગ, કેમ કે આશાનું કિરણ દેખાયું છે. જી, એટલે તમે જેમ કહેવતની વાત કરી એમ બીજી પણ એક કહેવત છે કે આશા છે ને અમર છે. અને ખેડૂતોની આશા હવે સપ્ટેમ્બરના એ પહેલા સપ્તાહની અંદર છે. કારણ કે જનરલી જ્યારે કૃષ્ણ જન્મોત્સવ થતો હશે ને ત્યારે તેમની સાથે વરસાદ પણ આવતો હશે. એટલે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં એ જન્માષ્ટમી પણ આવવાની છે. ખેડૂતોને એક આશા છે કે કૃષ્ણ જન્મોત્સવની સાથે જે છેલ્લા 25-26 દિવસથી ખેડૂતો જે સતત રાહ જોઈ રહ્યા છે એ આશા, એ રાહનો હવે અંત આવે તેવા ખેડૂતો અત્યારે પૂરેપૂરી આશા લગાવીને બેઠા છે. હવામાન નિષ્ણાંતો છે તે પણ ધરતીપુત્રોની જે વ્યથા છે તે વ્યથા જાણી રહ્યા છે. આપણી સાથે પરેશભાઈ ગોસ્વામી સીધા જોડાયેલા છે. આપણે તેમની સાથે જ સીધી આજે ચર્ચા કરવી છે કે હવે ધરતીપુત્રોની રાહનો અંત ક્યારે આવશે. પરેશભાઈ, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, છેલ્લા 24-25 દિવસથી ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે, પરંતુ તેમને આશા છે કે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની સાથે અમારી રાહનો પણ અંત આવશે. સપ્ટેમ્બરનું પહેલા સપ્તાહ ગુજરાત માટે કેવું રહેવાનું છે? જો મુંબઈ, પહેલી વાત તો એ છે કે હાલનું વર્ષ છે એને કારણે જે આપણો અરબ સાગર છે એના ઉત્તર ભાગો પણ ગરમ છે. ત્યાંથી આરબના ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે. એટલે વારંવાર જે મુખ્યત્વે હમણાં વાત કરતા હતા સિસ્ટમ બની છે, પણ સિસ્ટમ ક્યાંક કરવટ લે છે, સિસ્ટમનો ટ્રેક ચેન્જ થાય એનું કારણ પણ એ છે કે જે ગરમ પવન છે ક્યાંક સિસ્ટમને આપણાથી દૂર ખસેડવામાં મદદ થઈ છે. એટલે જેને કારણે આપણે વરસાદનો લાભ નથી મળતો. અત્યારે પણ એક સિસ્ટમ સક્રિય છે કે આ સિસ્ટમ અત્યારે જે સક્રિય છે એ 6 તારીખ સુધી ભારત દેશના ઘણા બધા વિસ્તારમાં વરસાદના રૂપમાં અસર કરવાની છે. પણ ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર હળવા સામાન્ય ઝાપટાથી વિશેષ કોઈ અપેક્ષા 6 તારીખ સુધી આપણે રાખી શકાય એવું નથી. કેમ કે અત્યારે જે સિસ્ટમ છે એ સિસ્ટમ ધીમી ગતિએ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ નીકળી રહી છે, જેને કારણે આપણે હમણાં કોઈ મોટો વરસાદ થાય, સારા વરસાદ થાય તેવી અપેક્ષા ન રાખી શકાય. મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા જિલ્લાઓ એ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર હળવા સામાન્ય અમુક જગ્યાએ ભારે ઝાપટા છે એ નોંધાઈ શકે છે. પણ એ સાથે આશાનું કિરણ અત્યારે એક એ જાગ્યું છે કે અરબ સાગર અને બંગાળની ખાડી હજુ પણ આમ જોવા જઈએ તો સક્રિય છે. એમાં પણ બંગાળની ખાડી વધારે સક્રિય છે. બંગાળની ખાડીની અંદર જે ગુજરાતની સિસ્ટમ બની રહી છે એમાં લગભગ હવે આવનારા 2 થી 4 દિવસની અંદર ફરીથી એક વરસાદી નવી સિસ્ટમ બને અને આ સિસ્ટમ ફરીથી પશ્ચિમ દિશા તરફ એટલે કે ગુજરાત તરફ ગતિ કરે તેવી સંભાવનાઓ છે. જો અત્યારે જે ટ્રેક બતાવી રહ્યા છે, અલગ અલગ મોડેલોનો જે અમે અભ્યાસ કર્યો છે, ખાસ કરીને જીએસએસ મોડેલ આઈએમડી દ્વારા જે એક વિરુદ્ધ કરવામાં આવે છે એમાં પણ બતાવી રહ્યા છે. એ મોડેલના આધારે જોવા જઈએ તો લગભગ 6 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યની અંદર સારા એવા વરસાદના સંકેત અત્યારે પડી રહ્યા છે. તો કે સિસ્ટમ જમીન ભાગો ઉપર નથી આવી, એ સિસ્ટમ હવે ડેવલપ થવાની છે. એ ડેવલપ થશે ત્યાર પછી પશ્ચિમ દિશામાં આગળ વધવાની છે એવું પણ મોડેલો ઇન્ડિકેટ કરી રહ્યા છે. એ ટાઈમે કદાચ આ સિસ્ટમનો ટ્રેક ચેન્જ થાય તો વાત અલગ છે. નહીતર અત્યારે તો જે તમામ પરિબળો છે એ સિસ્ટમને ગુજરાત તરફ આવે અને ગુજરાતમાં 6 થી 10 સપ્ટેમ્બર વચ્ચે એક સારા વરસાદનો રાઉન્ડ આવે તેવી અત્યારે આપણે એક અપેક્ષા દેખાઈ રહી છે. એટલે અત્યારે જોવા જઈએ તો અલગ અલગ મોડેલો છે એ પોઝિટિવ છે. જેમાં ખાસ કરીને જો અલ્નીનોની વાત છે તો અલ્નીનો તો આપણે મે મહિનાથી જે ચર્ચા કરતા આવ્યા છીએ
અલ્નીનો છે અત્યારે ખૂબ સ્ટ્રોંગ પણ બની ચૂક્યું છે. અત્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે લગભગ 3.2 ડિગ્રી સુધી અપ પણ થયું છે. એટલે આ અલ્નીનો છે લગભગ છેલ્લા ઘણા વર્ષની સરખામણીએ ખૂબ સ્ટ્રોંગ બન્યું છે. હજુ પણ સપ્ટેમ્બર એન્ડ આવતા આવતા અલ્નીનો છે વધુ સ્ટ્રોંગ બનવાની પણ સંભાવનાઓ છે. પણ આપણે આશા એ છે કે ચોમાસું વિદાય લે ત્યાં સુધીમાં જે આયુડી અત્યારે પોઝિટિવ છે અને સતત આયુડી પોઝિટિવ આ જ પ્રમાણે રહે તો લગભગ આપણે સપ્ટેમ્બર પૂર્ણ થાય અને ચોમાસાની વિદાય થાય ત્યાં સુધીમાં લગભગ 2 થી 3 રાઉન્ડ છે એ સારા આવી શકે. હજુ 2 થી 3 રાઉન્ડ વરસાદના સારા આવે એ માટે બંગાળની ખાડી છે એ સક્રિય છે. લગભગ હજુ પણ લગભગ 2 થી 4 રાઉન્ડમાં વરસાદી જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર બને એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. એમાં જે અત્યારે સિસ્ટમ છે ગુજરાતથી દૂર ખસી રહી છે પણ જે નવી સિસ્ટમ બની રહી છે લગભગ 6 થી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતને વરસાદનો લાભ આપી દેવાશે. બિલકુલ પરેશભાઈ, મેં જે હમણાં બે અલગ અલગ મોડેલમાં જોયું, એમાં સ્કાયમેટમાં પણ જોયું અને યુરોપિયન વેધર એજન્સીનો એક રિપોર્ટ પણ છે જેમાં સંકેતો એવા પણ છે કે 4 થી 5મી સપ્ટેમ્બરે પણ સારો વરસાદ થઈ શકે અડધા ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત સુધી. શું આપને લાગે છે કે 4 થી 5મીએ પણ વરસાદ આવી શકે છે, 3જી 4થીએ પણ વરસાદ આવી શકે છે? જો આમાં મુકદ્દલભાઈ એવું છે કે જેના આઉટર ક્રાઉડ છે એ કદાચ વહેલા પહોંચે અને લાભ આપે તો વાત અલગ છે. કેમ કે મોડેલો છે એમાં અલગ અલગ આજે વિશ્વભરની અંદર ઘણા બધા મોડેલો પોતપોતાના દેશે પોતા માટે બનાવેલા છે. જેમ કે આપણું આઈએમડી નું એક મોડેલ છે, યુરોપિયન મોડેલો, ઓસ્ટ્રેલિયન વેધરનું એક મોડેલ છે, જે ECMWM મોડેલ છે. અલગ અલગ જે મોડેલ છે એ બધા થોડું ઘણું વેરિએશન ચોક્કસથી બતાવતા છે. તમે જે પ્રમાણે વાત કરી યુરોપિયન મોડેલ છે, મેં પણ એમનો અભ્યાસ કર્યો છે, એમાં ચોક્કસથી બતાવી રહ્યું છે. પણ અલગ અલગ બીજા મોડેલોના જે આપણે અભ્યાસ કર્યા છે તેમાં તો મને લાગી રહ્યું છે કે 6 થી 10 સપ્ટેમ્બર આવશે. છતાં પણ જો યુરોપિયન મોડેલ પ્રમાણે થાય કદાચ 2 દિવસ પણ વહેલું થાય તો આપણા ગુજરાતના ખેડૂત માટે સારા સમાચાર રહેશે. અને જેટલું વહેલું થાય તો આપણે ખાસ ગુજરાતના ખેડૂતોને અત્યારે વરસાદની જરૂર પણ છે. આમ પણ જોવા જઈએ તો અત્યાર સુધી ગુજરાતના ઘણા બધા વિસ્તાર એવા છે કે જેમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે અને ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં 4 ઓગસ્ટ સુધી સારો વરસાદ વરસ્યો હતો પણ 4 ઓગસ્ટ બાદથી વરસાદી ગેપ છે સતત આ ચોથું અઠવાડિયું ચાલી રહ્યું છે કે બિલકુલ વરસાદ નથી. એટલે અત્યારે જે ખરીફ પાક છે એ ખરીફ પાક પણ ક્યાંક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો છે. આ ખરીફ પાકને જીવનદાન મળે એ જરૂરી છે ને એ પણ 2 દિવસ પણ વહેલું મળે તો એ આપણા માટે સારું રહેશે. પણ અત્યારે મને લાગી રહ્યું છે કે લગભગ 6 થી 10 સપ્ટેમ્બર વચ્ચે આ રાઉન્ડ આવશે. કદાચ 3-4 માં શક્યતા ઓછી રહેશે. કદાચ 3-4 સપ્ટેમ્બરમાં આવે તો પણ એની તીવ્રતા ઓછી હશે અને એના વિસ્તાર છે પણ સીમિત વિસ્તાર હશે. આવું ચોક્કસ માની શકાય. 72 કલાકથી ન્યૂઝરૂમ ખાસ એક અભિયાન ચલાવી રહ્યું છે. 2 વાર અમે એ વિષય ઉપર ગર્જનાદ પણ કર્યો અને સાથે આગળ પણ એ અમે ચાલુ રાખીશું. ખેડૂતો વતી અમે સરકારને અપીલ કરી રહ્યા છીએ, ખેડૂતો પાસે જઈને એમની વ્યથા સાંભળીને પાકની જે સ્થિતિ છે એના ઉપર પણ આપ ઘણીવાર આપનું ઓપિનિયન આપતા હો છો. તો અત્યારની જે સ્થિતિ છે અછતગ્રસ્ત વિસ્તારોમાં આપને શું લાગે છે કે કઈ એવી બાબત છે જે સરકારે સૌથી પહેલા કરવી જોઈએ? હું એટલા માટે કહી રહ્યો છું કે હમણાં 2 દિવસ પહેલા જીતુભાઈ કીધું કે અમે 7 જિલ્લામાં 10-10 કલાક વીજળી આપવાની શરૂઆત કરી દીધી છે. તો પછી જ્યારે અમે ખેડૂત સાથે સંવાદ કર્યો તો એમણે એવું કીધું કે વીજળી પ્રાથમિકતા નથી, તમે પહેલા જે વિસ્તારમાં પાણી નથી પહોંચતું બ્રાન્ચ કેનાલોની મદદથી પાણી પહોંચાડો. પાણી આવે એ જરૂરી છે, પાણી જ ના હોય તો તમે 10 કલાક આવે વીજળી કે 6 કલાક આવે, અમે શું કરવાના? એટલે એ રીતે જોવા જઈએ તો તમને શું લાગે છે જે કયા સ્ટેપ તબક્કાવાર સરકારે લેવા જોઈએ આ પરિસ્થિતિમાં? મુકદ્દલભાઈ આની અંદર 2 વાત છે. પહેલી વાત તો એ છે કે 10 કલાકની વાત છે તો જે વિસ્તારમાં પાણી હશે એના માટે ચોક્કસથી ફાયદો છે. પણ જે વિસ્તારમાં પાણી જ નથી એના માટે તો આ 10 કલાક આવે કે 15 કલાક આવે તો પણ કોઈ મતલબ નથી. મોટા ભાગના વિસ્તાર અત્યારે ગુજરાતના એવા છે કે આ નબળા વર્ષને કારણે પાણી કુવા અને બોરમાં ખાલી થયેલા છે એટલે એમને વીજળી ગમે તે આપવું તો પણ બહુ મતલબ રહેતો નથી. સાથે વીજળીનો જે ટાઈમિંગ છે અલગ અલગ ફીડરોમાં એ પણ અત્યારે ખેડૂત માટે ચિંતાનો વિષય બન્યો છે. ઘણી જગ્યાએ બપોરે 1 વાગ્યાના સમયથી 8 કલાકની વીજળી આપવામાં આવે, ઘણી જગ્યાએ રાત્રે વીજળી આપવામાં આવે છે. ત્યારે ખેતરોમાં જે પાણી વાળું અઘરું પડે છે
ખેડૂતો માટે ખૂબ જરૂરી છે કે આપણા રાજ્યની અંદર એક યોજના છે, જે યોજનાનું નામ છે દિનકર યોજના, કે જેમાં માત્ર દિવસના 8 કલાક પાવર આપવો. તો એ દિવસના જ પાવર આપવો જોઈએ. એનું જે ટાઈમિંગ છે એ ખાસ ચેક કરવા જેવું છે. ઘણી જગ્યાએ લોડ સેટિંગના નામે પણ રાત્રે અડધો દિવસે ને અડધો પાવર રાત્રે આપવામાં આવે છે. એટલે એ પણ સરકારે સુધારવાની જરૂર છે. બીજા નંબરમાં જે જગ્યાએ કેનાલની વ્યવસ્થા છે ત્યાં તાત્કાલિક ધોરણે અત્યારે પાણી આપવું જોઈએ. ઘણી જગ્યાએ આપણી યોજના છે સૌની યોજનાના માધ્યમથી પણ આપણે ઘણી જગ્યાએ પાણી પહોંચાડી શકાય એવું છે. તો એ પાણી પણ અત્યારે સૌની યોજનાનું ઘણી જગ્યાએ નથી મળી રહ્યું. તો એ તાત્કાલિક ધોરણે સરકારશ્રીએ સૌની યોજનાનું પાણી છે એ દરેક જગ્યાએ પહોંચાડવું જોઈએ, જેથી કરીને એ વિસ્તારના ખેડૂતોને પણ એકાદું પિયત આપી શકે એટલી વ્યવસ્થા થઈ જાય તો પોતાનો જે ખરીફ પાક છે એ પાકને બચાવી શકે. પણ 2 થી 4 બાબતો એવી છે કે જેમાં સરકારે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. જો સરકાર આની અંદર વિચારણા કરશે, મંત્રણા કરશે, બેઠક બોલાવશે અને લાંબા સમયનો નિર્ણય લેશે, ત્યાં સુધીમાં તો પાક સુકાઈ જશે. જેથી કરીને આમ તો 24 કલાકની અંદર જ આ તમામ બાબત ઉપર નિર્ણય થાય તો ખેડૂતોને ફાયદો મળે એવું મારું વ્યક્તિગત માનવું છે. પરેશભાઈ, આ સિવાય ખેડૂતો સાથે અમે જ્યારે ચર્ચા કરી, હું ખેડૂતનો પ્રશ્ન એટલા માટે પૂછું છું કે જ્યારે પણ આપણી ચર્ચા થતી હોય છે તો ખેડૂતો એ પણ આગ્રહ રાખતા હોય છે કે આ વિષય ઉપર પણ પરેશભાઈને સવાલ પૂછો. તો સવાલ એ છે, અલગ અલગ કમેન્ટ્સના આધારે અને અમારા જે સ્થળ ઉપરથી જેટલા પણ રિપોર્ટ અમે કર્યા, ખેડૂતો સાથે સંવાદ કર્યા, એમાંથી ખેડૂત મિત્રો એવું પણ કહી રહ્યા છે કે અમે કેવી રીતે ફસાયા છીએ. અત્યારે એક તો પહેલાં વાવણી લાયક વરસાદ આવ્યો એટલે અમે વાવી દીધું, હવે પિયત માટે પાણી નથી, ના વરસાદ આવે છે પિયત માટે, ના સિંચાઈથી પાણી મળી રહ્યું છે. હવે ત્રીજી સમસ્યા એમને એવી છે, એમનું એવું કહેવું છે કે જ્યાં એક તરફ ઊભો પાક સુકાવાનો ડર છે, બીજી તરફ અમુક રોગ પણ લાગી રહ્યા છે અત્યારે. તો આ પરિસ્થિતિને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? પહેલી વાત તો એ છે કે અત્યારે ગુજરાતની અંદર પાક સુકાઈ રહ્યો હોય, ભાવ છે ને એની અંદર રોગ લાગી રહ્યા છે. આ વર્ષે રોગ જીવાતનું પ્રમાણ ખૂબ વધારે રહ્યું છે. 2-3 રાઉન્ડની અંદર અલગ અલગ જીવાત જોવા મળી, જેની અંદર ઈયળ અને જે સટિંગ પેસ્ટ હોય છે બંને પ્રકારની જીવાત જોવા મળી. ઈયળની અંદર લીલી ઈયળ એટલે કે જે હિન્ડોથિસ કહેવામાં આવે છે, લશ્કરી ઈયળ જેને સ્પોડેપ્ટેરા લાર્વા એગ્રીકલ્ચર સાયન્સની અંદર કહેવામાં આવે છે, કપાસની અંદર પિંક બોલ હોટ કરીને એક જે ઈયળ આવે છે એનો ઉપદ્રવ પણ આ વર્ષે જોવા મળ્યો છે. એમ અલગ અલગ પ્રકારની ઘણી બધી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો. સકિંગ પેસ્ટની અંદર એફિડ હોય, જેસિડ હોય, વ્હાઇટ ફ્લાય હોય, ક્રિપ્સ હોય, આ અલગ અલગ જે સકિંગ પેસ્ટ જોવા મળી છે, આ તમામને કારણે પણ પાક ક્યાંક ને ક્યાંક નુકસાનીમાં ગયું છે. એ સાથે જે ફંગસ હોય છે, જેને આપણે ડિઝીઝ કહીએ છીએ, એનો રોગ છે, જેની અંદર અલ્ટરનેરિયા બ્લાઇટ, હાઇપોપ્ટોરા બ્લાઇટ છે, ફ્યુઝિલિયમ ગેમ છે, પેરાબિલ છે, પોડ્રોટ છે, અલગ અલગ પ્રકારની ડિઝીઝ છે. જેટલી પણ ડિઝીઝ આવે છે એ તમામ ડિઝીઝ આ વર્ષે લગભગ જોવા મળી છે. એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર પણ લગભગ મારો 22 વર્ષનો અનુભવ છે, એમાં હું 22 વર્ષની અંદર પ્રથમ વખત એવું જોઈ રહ્યો છું કે આટલી બધી ડિઝીઝ ખરીફ પાકની અંદર એક સાથે જોવા મળી રહી છે. અત્યારે મોટા ભાગના વિસ્તારની અંદર ક્લેરેશિયમ નામની ફૂગ અને એ સાથે જે આપણે ફ્યુઝિલિયમ કહીએ છીએ એ પણ જોવા મળી રહી છે. એટલે આને કારણે પણ ક્યાંક ને ક્યાંક પાક નબળો પડી રહ્યો છે. અને અત્યારે વધારે ફૂગનાશક દવાઓ છે એમાં છંટકાવ કરવા પડે છે કે એને કંટ્રોલ કરવી પણ ખૂબ જરૂરી હોય છે. એટલે આ વર્ષે જે ખેડૂતોને એક તો વરસાદ ન હોવાને કારણે ઉત્પાદન ઓછું આવવાની જે શક્યતાઓ છે અને એની સાથે ત્યાં દવાઓનો ખર્ચ વધી રહ્યો છે, એટલે આ વર્ષે ખેડૂતોને ઉત્પાદન ખૂબ મોંઘું આવશે. એટલે હું તો આશા એ રાખું કે હવે આની અંદર ઉત્પાદન મોંઘું આવી રહ્યું છે, રોગ છે તો ઈલાજ કરવો પડશે, ખર્ચ કરવો પડશે, પણ એ મોંઘું ઉત્પાદન આવશે તો આવનારા સમયમાં જો એને પૂરતા ભાવ સરકાર તરફથી અપાવવામાં આવે તો મારી દ્રષ્ટિએ ખેડૂતને ક્યાંક આપણે બચાવી શકીએ. અને પરેશભાઈ, એ સિવાય જો આપણે જોવા જઈએ તો અત્યારે જે પરિસ્થિતિમાં આપણે છીએ, લગભગ 25-26 દિવસ થઈ ગયા સળંગ કે જ્યારે ક્યાંય નોંધપાત્ર વરસાદ નથી, અને જે સંકેત આપણને મળી રહ્યા છે એ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહના અંતમાં મળી રહ્યા છે. એટલે તરત નહીં, 1-2 તારીખે વરસાદના સંકેત નથી મળી રહ્યા. એટલે લગભગ એવું થવાનું છે કે 30 થી 34 દિવસ સળંગ કોરા જશે ગુજરાતમાં. એ પછી કદાચ એ અનુમાન સાચું પડ્યું અને એ સારી સિસ્ટમ આવે ને ગુજરાત પર વરસે. તો અત્યારે જે વિસ્તારોમાં પાક છે, ઊભા પાક છે, જો કોઈ રીતે એને પાણી ન મળી શક્યું તો એ પાક બચવાની સંભાવના કેટલી? અથવા તો પિયતથી અત્યારે સમય કાઢી નાખે અને પછી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જો આવી ગયો વરસાદ તો પાક બચી જાય એવી સંભાવના ખરી?
પહેલી વાત તો એ છે મુખદ્દલભાઈ કે જે ખેડૂત પાસે ફૂલ પાણીની વ્યવસ્થા છે એનો પાક બચી શકવાનો છે, જ્યાં કેનાલો છે ત્યાં પણ પાક બચી શકવાનો છે. મોટા ભાગે જોવા જઈએ તો ઘણી જગ્યાએ કેનાલની વ્યવસ્થા નથી, પાણી પણ ખાલી થયા છે, પાણીની વ્યવસ્થા નથી, એટલે એ પાક સુકાઈ ગયો. ત્યારે વારંવાર મેં ન્યૂઝરૂમના માધ્યમથી પણ એક અપીલ કરી છે, ફરીથી આજે પણ આપના માધ્યમથી સરકારશ્રીને અપીલ કરી રહ્યું છું કે આપણા જે પૂર્વ મુખ્યમંત્રી હતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, એમના દ્વારા જે યોજના લોન્ચ કરવામાં આવી હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, આના જે કલમ 10 અને કલમ 9 છે આ કાયદા મુજબ વાત છે. કાયદા મુજબ જોવા જઈએ તો ચોમાસાના 4 મહિના દરમિયાન જો કોઈ પણ તાલુકા કે કોઈ પણ જિલ્લાની અંદર સતત 4 અઠવાડિયા સુધી વરસાદ નથી પડતો તો એને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે. એટલે 4 ઓગસ્ટથી રાજ્યની અંદર વરસાદ રોકાયો છે, બ્રેક જે કન્ડિશન છે, 4 સપ્ટેમ્બરે એમના 4 અઠવાડિયા પૂર્ણ થશે. 4 સપ્ટેમ્બરે 4 અઠવાડિયા પૂર્ણ થાય એટલે જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો અથવા તો સરકાર ત્યાં કેનાલથી પાણી નથી પહોંચાડી શકી એ તમામ ખેડૂતોને સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ આપી દેવો જોઈએ. અને ઓલરેડી જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે, દ્વારકા, જામનગર, પોરબંદર હોય, બીજા જિલ્લાઓમાં પણ અમુક તાલુકાઓથી વરસાદથી વંચિત છે, એ તમામને તો લગભગ આજે 10મું અઠવાડિયું ચાલુ થવા જઈ રહ્યું છે કે ત્યાં બિલકુલ વરસાદ જ નથી. તો એ વિસ્તારને પણ ખાસ કરીને આ લાભ આપવો જોઈએ જેથી કરીને ખેડૂત બચી શકે. નહીતર અત્યારે આપણે જો હવે કહી શકાય કે સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું પણ ખાલી જાય અને વરસાદ ન પડે તો ગુજરાતમાં કેનાલનો લાભ મળતો હોય એને બાદ કરતા તમામ વિસ્તારની અંદર ખરીફ પાક છે એ નિષ્ફળ જવાનો છે, જેની અંદર કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, એરંડા, શાકભાજી, તલ, અડદ, મગ અને બાજરી જેવા પાકનો સમાવેશ થાય છે. આ તમામ પાકનું અત્યારે વાવેતર થયેલું છે. આ તમામ વાવેતર છે એ લગભગ સપ્ટેમ્બર પ્રથમ અઠવાડિયાની અંદર જો વરસાદનો લાભ નથી પડતો તો આ તમામ પાકનું વાવેતર છે એ નિષ્ફળ જાય તેવી પૂરી શક્યતાઓ આલમ. ઠીક છે પરેશભાઈ, આપણે આશા રાખીએ કે જે ખેડૂતો છે એમની વેદના, વ્યથા, પીડા સરકાર જલ્દી સાંભળે અને એ વેદના જે છે એ મેઘરાજા પણ સાંભળે. આટલા બધા જે રૂઠી ગયા છે અને સારો એવો વરસાદ, હું તો એમ કહું છું કે આપણે બધા ખોટા પડીએ, બધા વેધર મોડેલ ખોટા પડે અને સપ્ટેમ્બર શરૂ થાય ને વરસાદ તૂટી પડે ગુજરાતમાં અને ખેડૂતોનો પાક છે બચી જાય. આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ પરેશભાઈ અને અત્યંત મહત્વની માહિતી આપવા બદલ. તો ગુજરાતને હવે જરૂર છે વરસાદના એક એવા રાઉન્ડની કે જે વિસ્તારમાં વરસાદ ઓછો છે અથવા તો નહીવત છે અથવા તો પડ્યો જ નથી, સૂકું ભટ્ટ પડ્યું છે, ત્યાં મેઘલીઓ પહેલા પહોંચે અને ત્યાં અનરાધાર વરસે. કેટલા દિવસ થઈ ગયા ઉમંગ કે અનરાધાર વરસાદ, અવિરત વરસાદ, અતિ ભારે વરસાદ એવા શબ્દોનો આપણે ઉપયોગ નથી કર્યો. કેમ કે જે 2 ઓગસ્ટે ચોમાસું ગાયબ થયું, જાણે કે મેઘરાજા અડધે પહોંચ્યા પછી કે ચલો હવે બિસ્તરા પોટલા બાંધીને નીકળી ગયા હોય એ રીતે વરસાદ ગુજરાતમાંથી ગાયબ થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરી શકીએ કે વરસાદ આવે અને સમયસર આવી જાય, બહુ મોડું થઈ જાય પહેલા આવી જાય. એની સાથે સાથે અપીલ છે રાજ્ય સરકારને, કેમ કે કુદરત તો એનું કામ કરશે પણ રાજ્ય સરકાર પાસે મશીનરી છે, વહીવટી તંત્ર છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે. આ બધાને સાહેબ મેદાને લગાડો. આ જ સમય છે જ્યારે આ મશીનરી છે એ મેદાને લાગે, ધરતીપુત્ર પાસે જાય, એની પીડા, વ્યથા, વેદના પૂછે અને જે સરકાર કરી શકે. આપણું સમૃદ્ધ ગુજરાત છે, સમૃદ્ધ ગુજરાત છે, તિજોરી ગુજરાતની ભરેલી છે. આજે ખેડૂત માટે એનો ઉપયોગ કરી લો સાહેબ, કેમ કે ધરતીપુત્ર માટે, અન્નદાતા માટે, ખેડૂત માટે જો ન કરીએ, જો એનો ઉપયોગ ન કરીએ, મશીનરીનો ઉપયોગ ન કરીએ, ભરેલી તિજોરીનો ઉપયોગ ન કરીએ તો એ સમૃદ્ધિ ગુજરાતને કોઈ કામની નથી. અને એટલે આ જ ચોક્કસ સમજ છે સરકાર છે એમાં બિલકુલ ડિલે ના કરે, સમય વેડફે નહીં, સહાય અને સર્વે માટે તાત્કાલિક કામગીરી હાંસલ કરે. અને મારી ગુજરાતના દરેક ખેડૂતોને અપીલ છે કે રાજ્ય સરકારની જે કિસાન સહાય યોજના છે, ચાલુ ચોમાસામાં 4 અઠવાડિયા કોરા જાય તો આ યોજનાનો લાભ ખેડૂતોને મળવા પાત્ર છે. એ યોજનાની માહિતી લઈ લે ખેડૂતો અને તાત્કાલિક એમાં અપ્લાય કરી દે, અરજી કરી દે, જેથી એ લાભ મળી શકે. જી બિલકુલ, એટલે જે પોતાનો પરસેવો પાડીને આખી દુનિયાનું પેટ ભરે છે, આજે એ અન્નદાતા લાચાર બન્યો છે, કુદરત આગળ લાચાર બન્યો છે. પરંતુ તમે જેમ વાત કરી કે ગુજરાત સરકારની તિજોરી ભરેલ છે, આશા રાખીએ છીએ ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, તમામ ઉચ્ચ અધિકારીઓ આ
જે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ અત્યારે ગુજરાતની અંદર ઊભી થઈ છે, આશા રાખીએ છીએ કે આવનારા દિવસોની અંદર એ દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનો આપણે એ શબ્દનો ઉપયોગ ના કરવો પડે. વરસાદ લગાટ વરસે સપ્ટેમ્બરની અંદર, તમામ લોકો ખોટા પડે, આપણે પણ ખોટા પડીએ, એવામાં નિષ્ણાંતો પણ ખોટા પડે અને ધરતીપુત્રોના મોઢા ઉપર જે સ્મિત છે, સ્મિત ક્યાંક ખોવાઈ ગયું છે વરસાદની જેમ, એ વરસાદની સાથે ફરી એક વખત તેમના મોઢા ઉપર એક ખુશી જોવા મળે એવી આશા રાખીએ છીએ. સરકાર પાસે પણ આશા રાખીએ છીએ કે જો કદાચ કુદરત છે તે રૂઠી ગયું હોય તો તમે અન્નદાતા સામેથી તમારું મોઢું ન ફેરવતા, બે હાથ લાંબા કરીને સરકારની તિજોરી છે તે અન્નદાતા માટે ખુલ્લી મૂકી દેજો. કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી આ જ અન્નદાતા આપણા સૌનું પેટ ભરતો આવ્યો છે. આજે તેમને જરૂર પડી છે તો આપણે તેમની મદદ કરીશું. સરકારને આપણે વિનંતી કરીએ છીએ અને ખેડૂતોને પણ વિનંતી કરીએ છીએ. આ સંવેદનશીલ સરકાર છે. રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી, સૌ કોઈ લોકો ખેડૂતોની પરિસ્થિતિ જાણે છે. જો ગુજરાતની અંદર હજુ આવનારા સમયમાં વરસાદ નહીં પડે તો અવશ્ય સરકાર એ દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ જાહેર કરીને ખેડૂતો માટે સહાય કરશે. પરંતુ તમારા વિસ્તારની પરિસ્થિતિ કેવી છે? ઊભા પાક અત્યારે સુકાઈ રહ્યા છે. અમે જાણીએ છીએ કે તમારી વેદના શું છે, પરંતુ તમારી એ વેદના જે શબ્દોમાં નથી કહી શકાય, તેમ છતાં પણ તમારા વિસ્તારની પરિસ્થિતિ, તમારો અવાજ સરકાર સુધી પહોંચે, તમારો અવાજ નેતાઓ, અધિકારીઓ સુધી પહોંચે. એટલે અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં તમારા વિસ્તારની પરિસ્થિતિ અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરી લેજો. આટલા જ પ્રેમ આપતા રહેજો, જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.